ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 9:15 અને 2026નો આજે પહેલો દિવસ એટલે નવું વર્ષ. તો બધાને નવા વર્ષની શુભકામના. હેપી ન્યૂ યર. નિત્યમ બધાને હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ કહી દે મસ્ત. હેપી ન્યૂ યર, જય શ્રી કૃષ્ણ. જો કે બધાને નવા વર્ષની શુભકામના. અને અમે જઈએ છીએ અવધમાં અને નવા વર્ષની શરૂઆતમાં કંઈક શુભ કામ કરવા જઈ રહ્યા છીએ. પહેલાં જઈએ છીએ અવધમાં અને પછી ત્યાં જઈને મળીએ. સારું, ચાલો, બાય. મારા બંને હીરો જાય છે આગળ અને આજે પણ એટલું ધુમ્મસ છે, જો દેખાતો હોય તો. મસ્ત વાતાવરણ જોરદાર છે. પેલા બિલ્ડિંગ જો કા નિત્યમ એકવાર જો, આટલું ધુમ્મસ છે. હાલ તો બહાર જઈને જોઈ કેટલું દેખાય છે. ટોપી ને આ વરસાદ વાળું વાતાવરણ આમ જો ને, ધુમ્મસ કેવું છે. હા, જય શ્રી કૃષ્ણ કહીજો દાદાને. હાલો, જો હિતેશ મારે ગાડીના હોર્ન પહોંચી જાય. હવારમાં એનું સાંભળવું ને એના કરતા બેસી જાય આરામથી ગાડીમાં. સાચી વાત ને નિત્યમ? ખોટા સાંભળાવે બે શબ્દ આપણાથી સહન થાય નહીં. કા નિત્યમ? હે નિત્યમ, શું કરશે મારી દીકરો? હે પેલા બાંધી લીધું પ્રતિક મામા રે. હા, પણ પપ્પા રે. પ્રતિક ઓફિસ નથી જવાનું? એક વસ્તુ પપ્પા કરે છે. કોકનો ફોન આવી ગયો સ્વાદ. આશે તું શું કરવા બેઠી અત્યારે સવારમાં? આશીન બટન તૂટી ગયું સવારમાં. બોલો નિત્યમ, ફોન નહીં સવારમાં, નહીં ફોન નહીં મૂકે. સવારમાં બટન તૂટી ગયું. હંધાઈ ગયું આશી? હાંધી લીધું? હા, તો હાંધવું પડે ને એમ ને. આઈ નિત્યમ ને કીધું તો નિત્યમ પાસે જવાબ હોત સાસુ ને કે એમ. એ અભિષેક મામા આવી ગયા. જો શું લાવ્યો અભિષેક એમાં? નીતુ દાદા હાટું છે. શું છે? શું છે? ભાઈ મીઠાઈ આવી ગઈ છે. હવે તમે સમજી જાઓ. અહીંયા થાળી તૈયાર થઈ ગઈ છે, મીઠાઈ આવી ગઈ છે. ભાઈ યાર ને એવું છે એડમાં. જો બોલી દાલ મસ્ત રીતે. નીતુ દાદાની ફરમાઈશ છે તો પૂરી તો કરવી જ પડશે. આજે પૂરી કરવા જઈ રહ્યા છીએ. આવો સાથ ને સપોર્ટ આપતા રહેજો. કા નીતુ દાદા? ગયા પેલા નિરીક્ષણ કરે છે, બધું ચેક કરે છે. કોની પાસે કેટલો ખજાનો છે. નીતુ દાદા તમે સ્પ્રે બ્રે સાઈડો કે નહીં? શું ક્યાં છે? જો અભિષેક થવા મળ્યો તૈયાર અને નિત્ય મેં છાંટી લીધો સ્પ્રે. કાંઈ નથી ખાધું. મોઢું બંધાય છે ક્યાંનો આવ્યો ત્યાંનો લવારી કરે. 9 વાગ્યાનો હું આવી ગયો છું અને તમે બધા નરક કરો છો. બધા ગામે લાગી છે. કેવું મને તો ખબર નથી કેમ લીધા. પ્રત્યે કેમ પણ લઈ લીધા તાર 500 રૂપિયા. ક્યાર નો પાકેટ જોતો તો. પૈસા નું ભરી તો પૈસા નું કરી હું 500 રૂપિયા મોટું તારે મને આપવું જોઈએ. એમાંથી બધા ગાડી વાળા કયા ગાડી વાળા? ગાડી લીધી. સરમાં નિત્યમે છે ને પ્રતિક પાસેથી 500 રૂપિયા લઈને નાખી દીધા ગલ્લામાં. ક્યાર નો પ્રતિકનું પાકેટ વીકતો હતો. પ્રતિક એ પ્રતિક 500 રૂપિયાનો દંડ આવી ગયો એમને તારે નિત્યમભાઈ નો. હું જોતો તો પ્રતિકનું પાકેટ વીકતો તો તમને કા ધોવાડે શું લેવા તો મંદિરે ગલો કાઢ્યો. અહીંયા પડ્યા હશે એકાદા ચશ્મા નથી પડ્યા. બા નિત્યમના ચશ્મા પડ્યા અહીંયા કોઈ? આ બે હીરો એ જો ચશ્મા પહેરી લીધા. આશી માસી લાવવાની હીરો તો
ત્યાંથી કરમનાથ મંદિરે અને હું તો બહુ ટાઈમ પછી આવી છું કરમનાથ મંદિરે. નિત્યમ ને એની આશી માસી એને જોડે લીધો છે શ્રેહાન ને પણ કા એનો દોસ્તારને લાવવો પડે ને જોડે. આમ જો મારા પપ્પા અને હા કોલેજના છોકરાઓ બધા બેઠા હોય એવું લાગે છે. જો પણ ધુમ્મસ જો પાછળ દેખાય કેવું વાતાવરણ બહુ મસ્ત છે ના શિકા હે ને કેટલા ટાઈમ પછી આવ્યા મમ્મી તમે? 6-7 વર્ષ થઈ ગયા છે. અને હું 6-7 વર્ષ નહીં તો બહુ ટાઈમ થઈ ગયો છે હું આવીને એનો જો ઓલી સાઈડ છે એની ક્યારના રાહ જોતા હતા ને. નિત્યમના મામાએ લીધી છે ગાડી. કઈ છે પ્રતિક? નિત્યમ ગાડી નામું છે પછી 700 બોલો કે તો જો ભાઈ ગાડી લીધી છે XUV 700. ગાડી કઈ લેવા છે અભિષેક મામા? અરે વાહ સરસ. જો ભાઈ દાદા પણ આવી ગયા છે પૂજા કરવા માટે. દાદા આવી ગયા છે અને પૂજા કરે છે. જો ગાડીના હાર ચડાવે છે. નવી ગાડી લેવા તો ભાઈ હાર ઈ પ્રમાણે હોવો જોઈએ ને કા પ્રતિક? ગાડી છે એકોર્ડિંગ અભિષેક હારે હોવો જોઈએ ને કા? નિત્યમ જોડો હાર છે. નિત્યમ કવડો હાર છે? જો ભાઈ ગાડીને હાર મસ્ત ચડાવી દીધો છે. અત્યાર સુધી બીજાની ગાડીમાં સંદર્ભમાં ઊભા રહેતા હવે ઘરની ગાડીથી હવે કોઈને પૂછે જો હું કે અભિષેક હું કે પ્રતિક જો હવે બહુ મસ્ત ફોટા આવે. હા શકા ફોટાનું લોકેશન ગોતે છે. ફોટોશૂટ કરે છે અને ઓલા બે બંદરિયા જો આ બે બંદરિયા જો કેમ પણ મમ્મી લેવાના મારા મામા ગાડી કઈ લેવા? 120 XUV 700 ફાઇનલ અભિષેક ગાડી લાવી દીધી. બોલો જો આ બધા ફોટા પાડે ને સંદૂક માંથી બહાર નીકળી. જો પેલા બે હેલા જાય છે દર્શન કરવા પહોંચી ગયા છે ભગવાનના મંદિર. ભગવાનના દર્શન કરીને મસ્ત ત્રણેય બા દીકરો બેસી ગયા છે. ચાલો હવે બેસાઈ ગયું. એની તેમ કોણ હતું તારા સબસ્ક્રાઈબર હતા એવું લાગ્યું મને. નિત્યમ બેઠો હતો ને સીડી ઉપર અહીંયા બેઠો રહે છે એમ. ગાડી કેમ ગઈ? અરે આપણને મૂકીને વહી ગયા. હવે નવી ગાડીની મીઠાઈ ખાવા આ છોકરાઓ કઈક માગે છે અંદરથી. મામા કાજુ કતરી કતરી હા ભાઈ ખાય હા હાલે બે ની એક એક. હલાવતો નહીં દબાઈ. વાહ નીતુભાઈ વાહ. જો હવે અમારે લાઈન થઈ ગઈ છો મહેન્દ્રાની લાઈન થઈ ગઈ 1 2 અને 3 ત્રીજી મહેન્દ્ર આવી ગઈ છે ભાઈ. નિત્યમના હાથ ધોરાવે છે. નિત્યમ લૂછ હાથ કેવા થઈ ગયા? શોર્ટ ને એના કપડા ને આમ જોતો ખરા. આ જોતો મમ્મી બધે છે આખો શર્ટ પેગડો પેન્ટ બગાડ્યું છો. ખાધું નથી ભૂખ નથી લાગી. મામાની ગાડી આવવાની હતી એમાં નિત્યમને ભૂખ નથી લાગી આજ. બોલો આ બેગડું આ કેમ બેગડું તોય ઠીક. હા વાગી ગયો છે 1:45 અને મમ્મી શું બનાવ્યું સાજ રસોઈમાં? મમ્મી શું બનાવ્યું સાજ રસોઈમાં?
જો ભાઈ આજે નવી ગાડી આવી તો લાપસી બનાવી છે, મગનું શાક બનાવ્યું છે, ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવવાની છે. ભાઈ જો નવી ગાડીની લાપસી ખાવી હોય તો આવી જાઓ. નિત્યમ કે બધા તારા ફ્રેન્ડને બોલાવી લે. મામાએ લીધીશ ને, મામાએ લીધીશ. આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ બધા પ્રસાદી લેવા. માર મામા છે ને એ મોટી મોટી ગાડી લીધી છે. ગયા છે જમવા, પણ નિત્યમ શું ખાય છે? શું ખાશો? ફરફર. ફરફર. પેલા વેફર ખાધી, હવે ખાઈ છે ફરફર ને છાશ. કેમ ગળે ઉતરે તને ફરફર ને છાશ? આ મીઠા ને નિત્યમ એકદમ નામ ભૂલી ગયો અને હાથ ઊંચા કરી દીધા. હા. જો ભાઈ લાપસી બનાવી છે, પ્રતિકે બેસી ગયો જમવા, પપ્પાએ બેસી ગયા છે. મમ્મી તમે કેમ ન બેઠા? લાપસી ખાધી નકરી છાશ ને લાપસી. આ લાપસી આ નિત્યમ છે ને બા પાસેથી શીખો સાવ અલગ અલગ ખાતા, અને કરી દીધું ટીવી ચાલુ. તમને ખબર છે ટીવી વગર મેં કઈ જમી એની. હું કેવું પ્રતિક? પેલા ડોરેમોન જોતા ને હવે મૂવી એક્સપ્લેન. પહોંચી ગયા છે ઘરે, અને એમાંય પાછી એક રોન થઈ ગઈ હતી, કેમ કે હું સવારે જે લોક મારીને જે ઘરની ચાવી છે ને એ મોટી ગાડીમાં મૂકી હતી, અને એ ગાડી પાસે હિતેશ લઈને વયા ગયા હોય તો મને ચાવી લેતા ભૂલાઈ ગયું. તો ભાઈ હિતેશે પછી રેપિડો કરી, અને રેપિડો કરીને ચાવી મોકલાવી. પણ પાછું ઘરે એમાંય પાછું એવું હતું કે મને નિત્યમને કોઈ ઘરે મૂકવા આવે ને એમ કોઈ ઘરે હતું નહીં. તો પછી એના એ રેપિડોવાળા ભાઈને એવું કીધું કે પોસિબલ હોય તો તમે મને ત્યાં મૂકી જાઓ, હું તમારો જે ચાર્જ થતો હશે ને તો આપી દઈશ. તો બિચારા ભાઈ સારા હતા, તો મૂકી ગયા અને એક્સ્ટ્રા ચાર્જ મેં આપી દીધો. અને હવે નિત્યમને ક્યાં જવાનું છે? નિત્યમ ટ્યુશન જવાનું છે. વાગી ગયા છે એક્ઝેક્ટ 3:45, અને હવે નિત્યમને મૂકી આવું ટ્યુશન ને નિત્યમ ટ્યુશનમાંથી આવે ને પછી આપણે મળીએ. શું કેવું નિત્યમ? બોલી દે તારા ફ્રેન્ડને. હજી જૂના ટ્યુશનમાં તમારે નીકળવાનું હોય એટલો જ ટાઈમ છે અમારે હજી. અહીંયા એટલો જ હોય કે ટ્યુશન તો ખાલી જગ્યા ચેન્જ થઈ છે, ટાઈમ થોડો ચેન્જ થયો હોય. તેમ ભાઈ આવી ગયા છે ટ્યુશન ક્લાસીસમાંથી, અને હવે જાય છે નીચે. બહુ ગેસ રહ્યો હે ને નિત્યમાં ફુગામાં. હવે જઈશ નીચે ફુગો લઈને. પાછું ગૂંચણું થઈ ગયું નહીં તો શું થયું? આમાં લગાવી દો ને. ઉભા રહો. ઊંધું ફેરવતો તો તું. ઓકે ઓકે. જો ભાઈ નિત્યમ જાય છે નીચે ફુગો ચગાવવા, હે ને? આવીને ડાયરેક્ટ લઈ લીધું છે, ઉપાડી લીધી છે સવારે એની. ગયા છે 8:15, અને નિત્યમ એક શું ખાધું? નિત્યમ તે મૂડલેસ છે ભાઈ. નિત્યમે ખાધું ભાખરીનું ભૂંગળું, અને મારે ગુંજન દીદી ત્યાંથી આવ્યા છે ખાટિયા ઢોકળા, તો થોડુંક તેલ લીધું છે, થોડીક ચટણી લીધી છે, અને હારે લીધી છાશ. ગુંજન દીદીએ પાછું કીધું કે લઈ જાઓ, એટલે પાછા એટલા મને પરાણે આપી ગયા છે. અને હવે હું ખાવાની છું ખાટિયા ઢોકળા. તમારા લોકોને ખાવા હોય તો આવી જાઓ. અને હિતેશ આવવાના છે થોડાક લેટ, એને જમવાનું નથી, બાદ પ્રોગ્રામમાં ગયા છે. અને નિત્યમભાઈને એકલા એકલા કંટાળો આવે છે. કોની હારે રમવું એટલે નીચે રમવા જા નીચે ગાર્ડનમાં રમવા. હશે અહીંયા હશે, જા. તો તમે બે જાઓ, હાલો જાઓ રમવા જાઓ. હા ફુગો ચગાવવા જાઓ, તમે બે જાઓ. ના ના નહીં ફૂટે, જાઓ બે ચગાવવા જાઓ, બાંધતા નહીં જાઓ. આ છે ને મારા ફૂગાને છે ને આમ કરીને આમ દબે. એમ દબાય નહીં, એટલે છે ને દબાવતો નહીં હો ને. જાઓ બે રમો, નીચે ચગાવવા જાઓ ફુગો, જાઓ હાલો, ઝઘડતા નહીં. અને ફિરકી કોણ પકડશે? ફિરકી ઘડીક ભાઈને દેવાની, પછી ઘડીક તારે ફિરકી પકડવાની ને ભાઈને ફૂગો ચગાવવાનો.